હેલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો દાળ ઢોકળી બનાવવાની છે, તો એના માટે લોટ તૈયાર કર્યો છે। લોટની અંદર આપણે અજમા, ચટણી, મીઠું અને હિંગ અને થોડુંક અમથો રવો નાખી અને આપણે લોટને તૈયાર કર્યો છે। જો સરસ મજાનો આપણે દાળનો વઘાર કરશું, તો એના માટે આપણે તેલ લઈ લીધું છે અને આ બધા ખડા મસાલા લઈ લીધા છે। તેલ આવી ગયું છે, એની અંદર આપણે ખડા મસાલા નાખશું, થોડુંક અમથી આપણે રાઈ નાખશું, રાઈ ફૂટે એટલે આપણે 2-3 મેથીના દાણા નાખશું, સેજમથી હિંગ નાખશું અને લીમડાના પાન નાખી દઈશું અને થોડોક અમથો આપણે હિંગ નાખશું। હિંગ નાખી અને આપણે આ માંડવીના દાણા છે તેને એડ કરી દઈશું। થોડીક અમથી આપણે ચટણી નાખશું, પહેલાં વઘારમાં જે એડ કરશું ને એટલે એકદમ ટેસ્ટી એવી આપણું દાળ ઢોકળી થશે। એની અંદર આપણે માંડવીના દાણા નાખી દઈશું, હલાવી પછી એની અંદર આપણે ટમેટાં, મરચું, ટમેટું અને આપણે કેરી, કાચી કેરી છે એ પણ નાખશું। કાચી કેરી ન હોય તો આપણે લીંબુ પણ એડ કરી શકીએ। આ બધું આપણે નાખી અને હલાવી લઈશું, થોડીક વાર આને ચડવા દેશું, પછી આની અંદર આપણે દાળને એડ કરી દઈશું। આ ચડી છે એટલે દાળને એડ કરી દઈશું। દાળ ઢોકળીનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એની અંદર આપણે થોડુંક એવું પાણી એડ કરશું, થોડુંક પાણી ઉકળે પછી આપણે દાળ પણ એડ કરી દઈશું અને આપણે થોડુંક ચડવા દઈશું, પછી આપણે દાળ નાખી અને દાળ ઢોકળીની રોટલી વણી અને એ પણ એડ કરી દઈશું। જો આપણે દાળને ગોળ, ચટણી, હળદર, મીઠું અને થોડીક ચટણી નાખી અને થોડુંક તેલ નાખી અને આપણે દાળને બાફી લીધી છે। હવે આ દાળ બાફેલી છે એ આપણે આ પાણી ઉકળે છે એની અંદર એડ કરશું। જો આ બધી દાળ આપણે એડ કરી દઈશું દાળ ઢોકળીમાં અને આપણે ચડવા દઈશું થોડીક વાર। ચડશે ને એટલે બહુ સરસ થશે, પછી આપણે એની અંદર ઢોકળી નાખશું ને એટલે સરસ ઘાટી થશે। અમારા ઘરે ઘાટી દાળ ઢોકળી ખાઈ એટલે થોડીક ઘાટી રાખીએ। જો હવે આ આપણે દાળને થોડીક વાર ઉકળવા દેશું, તો આપણે આ દાળ ઢોકળી પણ વણી લેશું। એના માટે આપણે જો આ લોટ તૈયાર કર્યો તો એને આપણે પહેલાં વણશું, રોટલી કરતાં થોડીક એવી જાડી એવી વણશું। આપણે રોટલી વણતા હોય એનાથી થોડીક જાડી વણશું અને પછી આપણે એને નાખી દેશું કટકા। જો આવી આપણે રોટલી વણશું, આટલી જાડી રાખશું। હવે આને આપણે કટ કરી લેશું, ત્રાંસા કટકા પણ કરી શકીએ અને સીધા પણ કરી શકીએ। દાળ ઢોકળીની અંદર આપણે પછી એડ કરી દઈશું, દાળ ઉકળે થોડી એટલે એની અંદર આપણે એડ કરી દઈશું। જો આવી રીતે આપણે બધા જ કટકાને એડ કરી દઈશું દાળ ઢોકળીની અંદર, એક એક નાખતા જઈશું જો, એટલે અંદર સરસ મજાના પાણી હારે બફાઈ જાય ઢોકળી પણ। લોટ થોડોક ઢીલો બાંધવાનો એટલે રોટલી સરસ ઉકળી અને કાચી ન રહે, અથવા તળીને પણ કરી શકો, પણ તળવા કરતાં એમનેમ કરો ને એ વધારે ટેસ્ટી લાગે। જો આવી રીતે બધી નાખી દેવાની, એવી રીતે બધા જ આપણે લોટ છે એ બધા લોટની વણી અને આપણે એમાં એડ કરી દઈશું, પછી આપણી દાળ ઢોકળી તૈયાર થઈ જશે। જો ગાઈસ આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે। હવે આપણે આમને થોડીક વાર ઉકળવા દેશું, પછી ધાણા ભાજી નાખી અને ગાર્નિશિંગ કરશું, તો તૈયાર છે આપણી દાળ ઢોકળી। બાય બાય, જય શ્રી કૃષ્ણ। જો મસ્ત મજાની ઉકળે છે, જો ધીમા ગેસે ઉકળશે ને એટલે દાળ ઢોકળી એકદમ ટેસ્ટી એવી થશે છે ને। બાય બાય।